તો ચર્ચાને આગળ વધારીએ. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, જે પૂછવાનો પ્રયત્ન હું કરતી હતી બ્રેક પહેલાં કે લાંબા ગાળાનું આયોજન કરવું બિલકુલ એ સારી બાબત છે, પણ લોકોને અત્યારે શું રાહત મળશે એની વધારે અપેક્ષા છે. જી ચોક્કસ પ્રીતિબેન, જ્યારે આપણે પેનલ સ્પીકર અમારા મિત્રએ વાત કરી કે મોંઘવારી વિષયે, તો એમાં આપણે અલગ અલગ પાસાઓનો વિચાર કરવો પડે કે કોવિડ જેવી મહામારી પછી ભારતનું અર્થતંત્ર બહુ જ સારી રીતે ટ્રેક પર આવી ગયેલું અને એ જ અરસાની અંદર રશિયા અને યુક્રેન એનું યુદ્ધ ફાટી નીકળે છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થાય છે. અને બાકી હતું તો યુરોપિયન કન્ટ્રીઝ અને યુએસની અંદર ઇન્ફ્લેશન ડબલ ડિજિટ ઉપર જતું રહે છે, જે એનું હિસ્ટોરિક હાઈ પર હોય છે. ત્યારે યુએસ ફેડ રેટ એ પણ કોન્સ્ટન્ટ એના જે ફેડ રેટ્સ છે એ ઇન્ક્રીઝ કરે છે. પરિણામ એવું થાય છે કે વિશ્વ આખામાંથી જે યુએસ ડોલર ઇન્વેસ્ટમેન્ટ છે એ યુએસની તરફ પરત ખેંચવામાં આવે છે અને એના કારણે જે યુએસ ડોલર છે એ વૈશ્વિક તમામ કરન્સીની સામે ખૂબ સ્ટ્રોંગ બનીને બહાર આવે છે. ઓકે, તો આ જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે દેશની અંદર આપણે પણ જે આપણું જે ફોરેક્સ રિઝર્વ્સ છે એને મેન્ટેન કરવા માટે બેંક રેટ્સ વધારવા પડ્યા. એના કારણે ક્યાંક ને ક્યાંક થોડું ઇન્ફ્લેશનરી પ્રેશર આવ્યું. બટ વેન વી કમ્પેર ધીસ પરફોર્મન્સ, જ્યારે યુરોપિયન કન્ટ્રીઝ છે કે ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે જેવા અનેક ફ્રાન્સ છે, આ બધા કન્ટ્રીઝ સાથે આપણે કમ્પેર કરીએ છીએ તો આપણે આ બધા કન્ટ્રીઝ સાથે કમ્પેર કરવા જઈએ એટલા માટે યસ બિલકુલ આપ મારી વાતને ત્યાં એજ્યુકેશન નહીં હું આપને કહું છું બિલકુલ મોંઘવારીની જે વાત છે તો આપણી ગવર્મેન્ટે લોકોને રાહત મળે એના માટે, સામાન્ય પ્રજાને રાહત મળે, છેલ્લા 2.5 વર્ષથી કોન્સ્ટન્ટ ગરીબ કલ્યાણ અન્ન યોજના, લોકોને કોઈ પણ સમાજ રાષ્ટ્રનો છેવાડાનો માનવી છે એ ભૂખ્યો ના શું એની સરકારે ચિંતા કરી છે. દાખલા તરીકે એડિબલ ઓઇલ છે તો એડિબલ ઓઇલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ગવર્મેન્ટે કોન્સ્ટન્ટલી સ્ટેપ બાય સ્ટેપ રિડ્યુસ કરી છે. જે મેજર કી ઇનપુટ્સ હતા ઇન્ડસ્ટ્રીની અંદર એની પણ બેઝિક એક્સાઇઝ ડ્યુટી ગવર્મેન્ટે કોન્સ્ટન્ટલી રિડ્યુસ કરી છે. તો કહેવાનો મતલબ કે જે મોંઘવારીની સામે કન્ટ્રીની ઇન્ડસ્ટ્રી, કન્ટ્રીના નાગરિકોને કેવી રીતે એને સપોર્ટ મળે એ સરકારે સતત એની ચિંતા કરી છે. અને આજે એઝ ઓન ડેટ હું આપને ચેલેન્જ કરું છું કે કહું છું રિટેલ ઇન્ફ્લેશન ઇટ ઇઝ કંટ્રોલ્ડ બિલો 5% અને WPI છે ધેટ ઇઝ કંટ્રોલ્ડ બિલો 6%. નરેશભાઈ, વસ્તુ એ છે કે આજે ગૃહિણી એ ઈચ્છે છે, તમે કહો છો કે એડિબલ ઓઇલ પર ડ્યુટી ઘટાડવામાં આવી, મગફળીનું પાકનું વાવેતર દર વર્ષે આટલું વધારે થાય છે ગવર્મેન્ટ બતાવે છે, તેમ છતાં 2013નો જે ડબ્બો હતો એ 3000 સુધી પહોંચી ગયો છે. આજે ગૃહિણીઓની એ આશા છે કે એમાં રાહત આપવામાં આવે. એજ્યુકેશન સિસ્ટમ એટલે આજે નોકરિયાત વર્ગ પોતાનું 40% સેલરીનો ભાગ પોતાના બાળકોના એજ્યુકેશન પાછળ ખર્ચી રહ્યો છે. કદાચ એક સંતાન હોય કે બીજું સંતાન થાય તો એને ચિંતા હોય છે કે એના એજ્યુકેશનનો ખર્ચ હું કેવી રીતે કાઢીશ. મેડિકલની વાત આવે તો આપ કહી રહ્યા છો હા અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી છે, પણ એ માત્ર ગરીબ વ્યક્તિઓને વધારે રાહત આપનાર હોય છે, મધ્યમ વર્ગને નહીં. અને આજે એ સમય આવ્યો છે, નરેન્દ્રભાઈ પણ કદાચ એ સ્વીકાર કરશે, વાતને સ્વીકારશે કે આજે જે સામાન્ય વર્ગ, જે મધ્યમ વર્ગ હતો ને એ પણ બિલો પોવર્ટી લાઇનમાં આવવા લાગ્યો છે. નરેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે? સ્પષ્ટ રીતે જે પ્રકારે નરેશભાઈ વાત કરે છે એમની સાથે સંમત નથી. દરેક આંકડાને વિદેશ સાથે તમારે કમ્પેર કરવા, તમે જીડીપીને કરો, તમે ઇન્ફ્લેશનને કરો, એ યોગ્ય નથી. આપ જાણો છો વાસ્તવિકતા કે અહીંયા પેટ્રોલ, ડીઝલ, મોંઘવારીની વાતો છે, શાકભાજી બોલો, તેલમાં તમે વાત કરી, તમે ખાદ્ય તેલની વાત કરી, તમે આસમાને ભાવ છે, ઐતિહાસિક ભાવો છે. જ્યારે વ્યક્તિની આવક વધી નથી અને એને એનો એટલું બર્ડન પડે છે, માણસ ભીસાઈ રહ્યો છે, એને રાહત આપવાની વાત હોય એ ક્યાંય દેખાતી નથી. સ્પષ્ટ રીતે મોટા આંકડાઓ સાથે દેશ વિદેશ સાથે મહેરબાની કરીને કરશો નહીં. 140 કરોડ પ્રજાનો આ મોટો દેશ અને તમામ દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ પ્રોડક્શન પોતાનું કરી શકે, આત્મનિર્ભર થઈ શકે એટલો શક્તિશાળી દેશ. પણ એમાં મહત્વનું પાસું હોય ખેડૂત. તમે ખેડૂતની શું સબસિડી, ખેડૂતને શું રાહત? ખેડૂતો હંમેશા કહે છે કે ખેડૂતોના જે અપાતા જે દાણ હોય કે જે બી ખાતર હોય કે અન્ય જે પણ હોય એની અંદર તમે જીએસટી હેવી નાખ્યો છે અને આ બજેટની અંદર તો તમે સબસિડી ઓછી કરી દીધી. બહુ મહત્વની વાત કરવા માંગુ છું. તમે ફૂડ સબસિડીની વાતો કરો છો એ બધામાં પણ તમે 27% ઓછું કર્યું. ફર્ટિલાઇઝરમાં તમે 34,000 કરોડની સબસિડી ઓછી કરી. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં તમે કેરોસીન બેરોસીન પર તમે કશું સબસિડી નહીં. એલપીજીમાં તમે 10.8% સબસિડી ઓછી કરી. મનરેગામાં તમે 25% બજેટ ઓછું કર્યું.
હવે તમે ફસલ બીમા યોજનાની વાત કરો તો 3.1% તમે ઓછું કર્યું, તમે રૂરલ ડેવલપમેન્ટમાં 10% ગયા, કેમિકલ બિલકુલ અને નરેન્દ્રભાઈ, ફર્ટિલાઇઝરમાં વાત તમે એ જ 24% છે બજેટ ઓછું એટલે કર્યું. ખાસ આપણે તમે જો વાત કેવી કરીએ રીતે દિવ્યાંગભાઈ વાત કરી કે શકશો? અર્થતંત્ર ઉપર કે સૌથી સામાન્ય વધારે વર્ગ, જી ગરીબ નરેન્દ્રભાઈ વર્ગ, આપણે આગળ વાત ખેડૂતને કરીશું લાભ. જી ઇકોનોમિક્સ પણ છો, સીએ પણ છો તમે, અને ખાસ કહેવાય ને કે કૃષિ ઉપર આખો દેશ નિર્ભર રહેતો હોય છે ને જે ધીરે ધીરે કહેવાય ને કે ભલે સરકાર ડિજિટલાઇઝેશનની વાત કરતી હોય, બધા સરકારી કામકાજ અત્યારે આપણે ઓનલાઈન કરી ચૂક્યા હોઈએ, પછી ઉદ્યોગકારો જીએસટી પણ પે ઓનલાઈન કરતા હોય છે, પણ એ ખેડૂતને શું કે જ્યાં સુધી હજી જે છે એ નેટ નથી પહોંચ્યું, ઇન્ટરનેટ નથી પહોંચ્યું, આજે જ્યારે એ માર્કેટિંગ યાર્ડમાં પોતાની પ્રોડક્ટ વેચવા જાય છે ત્યારે ત્યાં તેને ખ્યાલ આવે છે કે ભાવ કેટલો છે, એમાં કંઈ ઓનલાઈન નથી કરવામાં આવ્યું અને તૈયાર ગામમાં હજી પણ ક્યાં કંઈ સુવિધા નથી, તો પછી એ ખેડૂતને બીજાના ભરોસે જ રહેવું પડે છે, જે વચેટિયા કે આ ભાવે તમારો પાક ખરીદવામાં આવશે તો એ ભાવે એને વેચવો પડતો હોય છે, પછી ઓછો હોય કે વધારે હોય, અને બજારમાં શું ચાલે છે એ ખબર પણ નથી હોતી. એટલે એ વિશે પહેલા તો છે ને એક ઇંગ્લિશ પ્રોવર્બ છે એ કહેવા માંગીશ કે ગોડ હેલ્પ્સ ધેમ હુ હેલ્પ્સ ધેમસેલ્વ્સ. એટલે તમે જ્યાં સુધી પોતાની મદદ નહીં કરો ત્યાં સુધી તમારી કોઈ પણ મદદ નહીં કરી શકે. મને એવું લાગે છે ગવર્મેન્ટ કોણ છે શું હેલ્પ કરે છે એનાથી કોઈ લેવા દેવા નથી, પણ તમે કેટલા બી ઇન્સેન્ટિવ આપો, કેટલા બી સ્કીમ્સ બનાવો, પણ એ જ્યારે હું જ અજાણ છું અને હું લઈ નહીં શકું તો ઓટોમેટિકલી મને કઈ રીતે મળશે? કેમ કે ડાયરેક્ટલી મારા ક્લેમ કર્યા વગર તો ગવર્મેન્ટને ખ્યાલ આવશે નહીં. એટલે એના માટે કેવું છે કે તમારે સજાગ થવું પડે, એના માટે એમ્પાવર કરવા પડે, જે વર્ડ ઘણીવાર ગવર્મેન્ટે બી યુઝ કરેલો છે. જાતે એમ્પાવર કરવા માટે ઘણી બધી સ્કીમો છે. આના માટે નાનું એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે મારું ઘર ફોર એક્ઝામ્પલ નાનું હોય, જેમાં કિચન નાનું હોય, વોશરૂમ ઓછા પડતા હોય, એક જ છે, રૂમ નાના પડતા હોય, અમુક ફેસિલિટી નથી આવી શકતી, ઇલેક્ટ્રિસિટી કનેક્શન માટે એસી નંખાવું તો એનું વોટનું મારું લિમિટેશન છે, ના વધારી શકું, તો મારે ઘર મોટું કરવું છે કે ઘરની અંદર ચેન્જીસ કરવા છે? ઘરની અંદર ચેન્જીસ કરો એ ફટાફટ થાય, એટલે એ છે તરત બજેટમાં તમે બેનિફિટ આપી કાઢો. એટલે એ વસ્તુ દેખવાની છે. બીજું છે કે હવે એમાં અમુક વસ્તુ ચેન્જ થવાની નથી, તો એને કહેવાય આપણે મેક્રો ચેન્જીસ કે એને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જીસ. તો આપણે નવું ઘર લેવું પડે. એટલે મારી એવી ઈચ્છા છે કે ઘરમાં ચેન્જીસ કરવા જોઈએ, પણ ઘરમાં ચેન્જીસ કરવાની એક લિમિટેશન છે, પણ નવું ઘર વિલ બી ધ બેટર વન. એટલે નવું ઘર લેવાને કહેવાય કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જીસ કહેવાય. હું આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે જે લોકો દેખે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી શું કહેવાય એને સમજી શકે, એટલે એને બી એટલું જ મહત્વ આપે. હું આના કોન્ટેક્સમાં બીજું એક્ઝામ્પલ આપવા માંગીશ પ્રીતિબેન, કે આપણે છે ને પહેલા જીએસટી ઇન્કમ ટેક્સ બધું પેપર વર્ક ચાલતું હતું મોટા ભાગનું. હવે લોકોએ ઘણું બધું ડિજિટલાઇઝેશન કરેલું છે. હવે કેવું થાય કે ડિજિટલાઇઝેશન કરેલું બધું ફેસ ટુ ફેસ તમારા ઓનલાઈન પોર્ટલ પર થવાનું છે. એના કારણે છે ને ઘણું બધી રાહત રહેશે, કેમ કે તમારે ક્યાંય બહાર નીકળવાનું નથી. એના લીધે કરપ્શન પણ તમે ઘણા હદે એને કંટ્રોલ કરી શકશો, કેમ કે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન નહીં આવે. દિવ્યાંગભાઈ, મારો એક પ્રશ્ન, એક પર્સનલ વ્યૂ બી કહી શકાય કે બધું ડિજિટલાઇઝેશન થઈ જાય, આજે આપણે કોઈ પણ કહેવાય ને કે તમારે કદાચ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન જો ભરવું હોય તો એ પણ વ્યક્તિ પોતે યુટ્યુબ પર અલગ અલગ વિડીયોઝ એને ભરી શકે છે. આજે એને કોઈ પહેલાં જે કહેવાય ને કે એક સીએ પર નિર્ભર રહેતો હતો, માફ કરશો આપને ખોટું લાગે, પણ એના કારણે બેરોજગારી પણ વધી, તો નવા સ્ટાર્ટઅપ્સ પણ પ્રોવાઈડ કરવા પડશે, એ પણ એક ચેલેન્જિંગ રહેશે. પહેલી આના માટે હું પહેલા એવું કહેવા માંગીશ કે કોઈ બી સારી વસ્તુ થતી હોય, સારી વસ્તુ ઓવરઓલ, એના લીધે કોઈની રોજગારી જતી હોય, મને લાગે છે ખોટું નથી. તમે એની વસ્તુ જૂની પકડી રાખશો કેમ કે રોજગારી જાય છે, તેનાથી તમે કદી આગળ વધી જ નહીં શકો. બટ એ ગવર્મેન્ટની જવાબદારી આપે છે કે જે બેરોજગાર થઈ રહ્યા છે, જે અશિક્ષિત છે, જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, જેને આ બધી ડિજિટલાઇઝેશનની ખબર નથી, એ તો બેરોજગાર થઈ રહ્યો છે, પણ વાસ્તવિકતા ભારત દેશની તો છે. હા, પણ ડિજિટલાઇઝેશન ગવર્મેન્ટ સાઇડથી હું કહું છું. પહેલી વસ્તુ, જે ગવર્મેન્ટ ડિજિટલાઇઝેશન કરી રહ્યું છે એમાં કોઈ બેરોજગારી ઊભી થવાની નથી, અને જ્યાં સુધી ઇન્કમ ટેક્સનું કમ્પ્લાયન્સ છે, જીએસટીનું છે. બિલકુલ દિવ્યાંગભાઈ, આપને અટકા માંગીશ. वो बिठा के उसके बारे में हम सारी चीजें बताएंगे. अगर बगैर बजट देखे अंदाजे पे बोलना ठीक नहीं रहेगा. अब आप थोड़ा इंतजार कीजिए दोपहर तक, तो सारी बातें. नहीं, देखो, उम्मीद हम उनका रिपोर्ट देखने के बाद कैसा होना चाहिए था, कैसा है, ये हम बता देंगे. अब तो जो जैसा कि राष्ट्रपति जी का अभिभाषण हुआ उसमें तो कुछ नहीं दिखा है. देखेंगे अब उनका जलवा इसमें बजट में क्या है, उसके बाद देखेंगे. इकोनॉमिक सर्वे जैसा आया सर, इकोनॉमिक सर्वे जो आया है उसमें क्या नहीं देखेंगे. ये देखो, सारी चीज़ें डिटेल चीज़ें मिलने के बाद ही मैं उसको रिएक्ट कर सकता हूँ, या मेरे पार्टी की ओर से हम रिएक्ट कर सकते हैं. बगैर मिले बोलना उतना उचित भी नहीं रहेगा.
તો ખાસ કરીને વિપક્ષને પણ ઘણી બધી અપેક્ષા છે, કોંગ્રેસને પણ અપેક્ષા છે કે આ વખતે બજેટમાં પણ એ કંઈ બોલવા તૈયાર નથી. બજેટ રજૂ થશે બાદ ખ્યાલ આવશે. યસ, આપણે જે વાત કરી રહ્યા હતા રોજગારીની, બેરોજગારીની કે ડિજિટલાઇઝેશનના કારણે ઘણી બધી બેરોજગારી પણ વધી રહી છે. યસ, હા, તો એના માટે જે ગવર્મેન્ટમાં ડિજિટલાઇઝેશન થાય છે એમાં ગવર્મેન્ટમાં નોકરી કે લોકોને લાગુ પડતી નથી કે એમાં એના લોકોને બેરોજગારી થઈ નથી રહી, તો બધી લોકોને વધારે ફેસિલિટી મળશે. જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે જે રૂરલ નાના ગામોમાં રહે છે, હવે એ લોકોને ઇન્કમ ટેક્સ ભરવાનું હોતું નથી, તો એમની આવક ખાલી ખેતીની જ હોય. હા, એમની બીજી આવક 2.5 લાખથી વધતી હોય તો એમને રિટર્ન ફાઇલ કરવું પડે, તો હું માનું છું ખેડૂત તો છે પણ બીજી આવક તો છે, તો એ પછી કોઈની હેલ્પ લઈ શકે. ખાલી તમે કોઈને ફોન પણ કરો કે અમારે આ રિટર્ન ફાઇલ કરવું છે, ગામડામાં બી હોય ને તો બી એનું રિટર્ન બીજે ગમે ત્યાં બેઠા નરેશભાઈ પણ આમાં કંઈ એડ કરવા માંગે છે. ભાઈએ વાત કરી એગ્રીકલ્ચર સેક્ટર માટેની, તો આપને સૌને ખ્યાલ હશે કે એનડીએ ગવર્મેન્ટ, અત્યારનું જે આપણું વર્તમાન સરકાર છે, એમને દરેક મેન્ડેટેડ ક્રોપ્સ જે છે એના માટે એમએસપીની એક ફોર્મ્યુલા તૈયાર કરી, જેમાં વેઇટેડ એવરેજ કોસ્ટ જે આવે કોઈ પણ ખાદ્યાન્ન છે એનો જેનો વિરોધ થયો હતો. નહીં, નથી થયો. એનું 1.5% ઓફ એમએસપી, મતલબ 1.5 ટાઈમ્સ, કે કોઈ પણ ક્રોપ છે એનું પ્રોડક્શન મૂલ્ય જો 100 રૂપિયા હોય તો એની એમએસપી 150 રૂપિયા ફિક્સ હોવી જોઈએ, અને એમએસપી ને લાગુ કરી છે સરકારે. અને છેલ્લા 5 વર્ષ 7 વર્ષથી આ ટ્રેક રેકોર્ડ જુઓ તો સતત દરેક ખાદ્યાન્નની એમએસપી પણ વધારવામાં આવી રહી છે, મોંઘવારીના દરની સાથે સાથે એને મેચ કરીને. અને એ પ્રમાણે એમએસપીની અંદર દરેક અલગ અલગ રાજ્ય સરકારો પણ એમએસપી ઉપર એના ખાદ્યાન્નની ખરીદી પણ કરી રહી છે. તો વાત જે ફાર્મર્સની છે, તો ફાર્મર્સના હિતની જે વાત કોંગ્રેસ કરે છે ને, એ તો મને એમની વાત સમજમાં જ નથી આવતી. કારણ કે આજે 11.25 કરોડ ખેડૂતોને ડાયરેક્ટ એમના ખાતામાં કિસાન સન્માન નિધિનું ડાયરેક્ટ ડીબીટી ટ્રાન્સફર ટેકનોલોજીના માધ્યમથી 11.25 કરોડ. આ વખતે એમાં કંઈ વધારો થશે એવું કંઈ અનુમાન થાય તો આઈ વિલ વેલકમ ઓલવેઝ, આઈ વિલ બી મોર દેન હેપી. હું પોતે પણ એક ફાર્મર છું, કિસાનો સાથે. બીકોઝ બિયારણના ભાવ હોય કે પછી અન્ય રાસાયણિક ખાતરના ભાવ એ બધા વધ્યા જ છે. હા, રાસાયણિક ખાતરના ભાવ વધ્યા છે, તો એની સામે ગવર્મેન્ટે સબસિડી પણ વધારી છે. ગવર્મેન્ટ એ બાબતે સતત ચિંતિત છે. ફાર્મર્સનું ઇન્ટરેસ્ટ હોય કે સ્ટુડન્ટ્સનું ઇન્ટરેસ્ટ હોય. આજે સ્કૂલોની અંદર અટલ ટિંકરિંગ લેબ હોય તો 10,000થી વધારે અટલ ટિંકરિંગ લેબ્સ ગવર્મેન્ટે ઇનોવેશન માટે. પછી સ્ટાર્ટઅપ્સની તમે વાત કરી તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ખાલી 2 વર્ષના ગાળાની અંદર ઇન્ડિયા has jumped from 81 to 41st step. મતલબ 81માં નંબરે આપણે આવતા હતા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર માત્ર 2 વર્ષની અંદર. ગવર્મેન્ટે જે ટેકનોલોજીના અલગ અલગ પ્લેટફોર્મ્સનો જે ઉપયોગ કર્યો છે, અને જે ભાઈએ વાત કરી કે ઇન્કમ ટેક્સ, જીએસટી ફક્ત નહીં પણ ગવર્મેન્ટની મોટા ભાગના ડિપાર્ટમેન્ટ્સની કામગીરી. જી બિલકુલ, નરેન્દ્રભાઈ પણ કંઈ કહેવા માંગે છે. આપણે ઓનલાઈન કરીને એની અંદર ટ્રાન્સપરન્સી લાવવાનું કામ ગવર્મેન્ટે કર્યું છે. યસ નરેન્દ્રભાઈ, એમને કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોની બાબતમાં ખોટી વાત કરે છે ને 6,000 રૂપિયા બેંકમાં નાખે છે. તો મારું એટલું જ પૂછવું છે કે તમે જે પ્રકારે તમામ ખાતરો પર ને જીએસટી નાખ્યું છે, તમે આ બજેટમાં તમારા જે ઇકોનોમિક સર્વેમાં થોડું વાંચી લેજો. તમે તમામ રીતે કેમિકલ ફર્ટિલાઇઝરમાં સબસિડી ઓછી કરી લીધી, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર તમે ફસલ વીમા યોજનામાં તમે બજેટ ઓછું કરી દીધું, તમે કેમિકલ ફર્ટિલાઇઝરમાં ઓછું કરી, તમે સબસિડી તો ઓછી કરી. એક બાજુ તમે પેટ્રોલ ડીઝલ મોંઘવારીમાં એટલા બધા લૂંટી લો છો અને લોકોને ખુશ કરવા ચૂંટણીલક્ષી 6,000થી ખેડૂતનું ભલું થવાનું નથી. તમે તો એવું કહેતા હતા કે 2022માં નરેન્દ્ર મોદીજીએ જાહેરાત કરેલી કે ખેડૂતોની ઇન્કમ બમણી કરી દઈશ. ખેડૂતોની ઇન્કમ બમણી થઈ ખરી? વાસ્તવિકતા એ છે કે તમે કહો છો કે બૂમો પાડવાનો સવાલ નથી, તમારા આંકડા જ છે. તમે ખોટી વાત કરો કે 2017માં એ વાયદો કરવામાં આવ્યો હતો નરેન્દ્રભાઈ. કેવી રીતે વાતો કરો તમે? કેવા મોટા મોટા રેટ તમારા છે? 2017માં એ વાયદો કરવામાં આવ્યો તો 5 વર્ષ પછી ખેડૂતોની આવક ડબલ થશે, પણ ખેડૂતોની આવક ડબલ થઈ નથી. પણ હા, ઘણી બધી સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે, પણ હજી પણ ખેડૂતો ક્યાંક પોતાને ભાવ વધારે મળે એ માટે વધતો જ હોય છે. યસ નરેન્દ્રભાઈ, ચર્ચાને આપણે યથાવત રાખીશું. માત્ર 15 મિનિટની વાત છે. નિર્મલા સીતારમણજી બજેટ રજૂ કરશે.